આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ રૂપાળા ઘનશ્યામ મહારાજ, આદરણીય સંતો, વાલા હરિભક્તો, સમગ્ર વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેકના જીવનમાં પરમાત્માની ભક્તિ, દેશભક્તિ, માતૃભક્તિ, પિતૃભક્તિ એ બહુ અતિ અવશ્ય જરૂરી છે. જેને સુખી થવું હોય, સુખપૂર્વક જીવન જેને પરિપૂર્ણ જીવવું હોય, એને ઈષ્ટભક્તિ, દેશભક્તિ, માતૃભક્તિ, પિતૃભક્તિ એ આપણા લોહીના કણે કણમાં વસાઈ જવી જોઈએ. અત્યારે વર્તમાન કાળમાં આ પરિસ્થિતિ એવી છે કે આ ચાર ભક્તિનું કોઈ જગ્યાએ પ્રવર્તન થતું નથી અને કોઈ શીખવતું નથી. કોઈ પણ બીજા દેશો તમે જોશો તો એ લોકોને પોતાના રાષ્ટ્રનું બહુ એને અભિમાન, એની માતૃભાષાનું પણ એટલું બધું એને અભિમાન. આપણે બીજી બધી ભાષા શીખશું પણ બીજા લોકો આપણી ગુજરાતી કોઈ નહીં શીખે. જોઈજો તમે, એને એની માતૃભાષાનું ગૌરવ એટલે જબરજસ્ત એમ. પણ હવે કોણ જાણે, ખબર નહીં. આપણે આપણી માતૃભાષા એ તો દેશભક્તિ, માતૃભક્તિ, પિતૃભક્તિ એ જીવનમાં માણસને સમજાતું નથી. સંપત્તિ આપણી પાસે ગમે તેટલી હોય, સમૃદ્ધિ ગમે તેટલી હોય, સત્તા આપણી પાસે ગમે તેવી મોટી હોય, પણ જો ઈષ્ટભક્તિ નથી, દેશભક્તિ નથી, માતૃભક્તિ નથી, પિતૃભક્તિ નથી, તો દેશના કોઈ પણ લેવલે બેઠો હોય છે તો એ દેશનું શોષણ કર્યા સિવાય, દેશનો દ્રોહ કર્યા સિવાય એ બીજી કોઈ પ્રવૃત્તિ જ નહીં કરે. અત્યારે લોકો જે લાંચ લે છે, કરોડો અબજો રૂપિયા જે લોકો જુદા જુદા ક્ષેત્રોમાં ખાઈ જાય છે, એનું કારણ એ જ છે કે એનામાં દેશભક્તિ નથી, માતૃભક્તિ નથી, પિતૃભક્તિ નથી, ઈષ્ટભક્તિ નથી. હવે આપણે આટલા બેઠા એ બધા ભાગ્યશાળી છીએ. જો દેશભક્તિ સમજશું તો, ઈષ્ટભક્તિ દ્રઢ કરીને રાખશું તો માણસને પૈસો ભગવાને ગમે તેટલો આપ્યો હોય પણ એ પૈસો આપણને કાંઈ મદદ કરતો નથી. જ્યારે ખરો સમય આવે ને ત્યારે તો ભગવાનનો આશ્રય જ કામ કરે છે. ધન સંપત્તિ તો લોકો પાસે ઘણી હોય પણ એ બધી બેંકમાં કાં તો ઘરની તેજોરીમાં પડ્યું રહે. પણ સામે જ્યારે પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે એ સંપત્તિ કે બીજી બધી બુદ્ધિ કે કૌશલ્યતા કે કળા એ કશુંય કંઈ કામ આવતું નથી. આગળ મહાપુરુષોના જીવન બધા લખાયા છે, પુરાણોમાં અનેક ગ્રંથોમાં લખાયા છે. તો એના જીવનમાં એને જો પરમાત્માનો આશ્રય હતો તો એ ભગવાને એની સહાય કરી, રક્ષા કરી અને એને બચાવ્યા. 5 પાંડવો હોય તોય ભલે, ધ્રુવજી હોય તોય ભલે, પ્રહલાદજી હોય તોય ભલે, એવા ઘણા બધા મહાપુરુષોના ઇતિહાસો છે. રંતિદેવ રાજા થઈ ગયા સતયુગમાં. બહુ ધર્મિષ્ઠ અને ઈષ્ટભક્તિ એના જીવનમાં બહુ દૃઢ હતી. ભયંકર દુષ્કાળ એના રાજ્યમાં સતત 12 વર્ષ સુધી પડ્યો અને માણસને પછી તો કોઈ અનાજ ન રહ્યું, પાણી પીવા ક્યાંય ન મળે. વૃક્ષો બધા હુકાઈ ગયેલા, વૃક્ષના પત્તાય પણ ક્યાંય ખાવા મળે નહીં.
અને આવી વિષમ પરિસ્થિતિમાં જો એને ભગવાનનો આશ્રય હતો તો રંતીદેવ રાજાને ભગવાને દર્શન આપી અને સર્વાંગી રીતે એનું રક્ષણ કર્યું. એમ ભાગવત આદિ ગ્રંથોમાં આ બધા ઘણા બધા ઇતિહાસો લખાણા છે. અને ભગવાન સ્વામિનારાયણે આપણા સહુ કોઈ માટે માગ્યું છે. રામાનંદ સ્વામી પાસે જ્યારે ગાદી સ્વીકારી ત્યારે માગ્યું કે તમારા આશ્રિતને પ્રારબ્ધમાં રામપત્ર લઈને ભીખ માગી ખાય એવી ગરીબાઈ લખી હોય તો એની ગરીબાઈનું દુઃખ હું ભોગવીશ, પણ એ અનવસ્ત્રે કરીને સુખી થાય. અને મૃત્યુ સમયે એને વિષયના ડંખની વેદના થતી હોય તો મને રૂવાડે રૂવાડે કોટી વિષયની વેદના થાય, પણ તમારો આશ્રિત અંતકાળે એ વેદનાથી રહિત થાય. અને એ બે વરદાન રામાનંદ સ્વામીએ ભગવાન સહજાનંદ સ્વામીને આપ્યા છે. હવે જો ભગવાનનો આપણે આશ્રય દ્રઢ રાખીએ તો પરમાત્મા આપણને અન્ન ધન ને વસ્ત્રથી અને મૃત્યુ સમયે જીવને દેહ છોડતી વખતે જે વેદના થાય છે તો એનાથી ભગવાન આપણી અવશ્ય રક્ષા કરે. એમ ઘણા બધા પ્રસંગોની ઇતિહાસો છે. ગઢપુરમાં જીવા ખાચર હતા. ભયંકર દુષ્કાળ પડ્યો. ઘરમાં અનાજ બિલકુલ થઈ રહેલું, ખાવા અનાજ મળતું નહોતું. અને ત્યારે એ આપઘાત કરીને મરવા તૈયાર થયા. અને એ વાત ભગવાન સ્વામિનારાયણને જ્યારે મળી ત્યારે પ્રભુ દોડતા જીવા ખાચરના દરબારમાં જઈ અને બાપુને આશ્વાસન હિંમત આપી અને દાદા ખાચરના ખર્ચે બોટાદથી ગાડા ભરીને અનાજ મગાવ્યા અને એની કોઠીઓમાં અનાજ નખાવી ભગવાન સ્વામિનારાયણે કોઠીનો પોતાના હાથથી સ્પર્શ કર્યો અને જીવા ખાચરને કહ્યું કે આ કોઠીના હાણાથી જેટલો જોઈએ તેટલો બાજરો કાઢજો અને એ અખૂટ રહેશે. બીજા વર્ષે વરસાદ થયો, પછી દિવાળી પછી અનાજ પાક્યા તો એ કોઠીમાં અનાજ ખૂટ્યું નહોતું. આવી વિપત્તિમાંથી ભગવાન સ્વામિનારાયણે કાંઈક ભક્તોની રક્ષા કરી છે. પુંજાજી બાપુ અહીંયા હતા મહેસાણાના, એની પણ ભગવાન સ્વામિનારાયણે દુષ્કાળથી આ જીવા ખાચરની જેમ જ રક્ષા કરેલી. એ રીતે ડાંગરવામાં જતનબા કરીને એક બહુ અનન્ય ભક્ત હતા મહારાજના. ત્યારે જતનબાની પણ મહારાજે આવી રીતે અન્નથી રક્ષા કરી. એ બી ઘણી બધી કથાઓ છે. એટલે ભગવાનનો આશ્રય એ જીવનમાં બહુ અતિ મહત્ત્વની બાબત છે. આપણી અમુક અવસ્થા હોય, અમુક આપણા વેગ હોય, કાંઈક બુદ્ધિબળના, સંપત્તિના, એટલે ઘણી વખત ભગવાનનો આશ્રયની વાત આપણને સમજાતી નથી. પણ માણસ જ્યારે અતિ વિષમ પરિસ્થિતિમાં જ્યારે સંકળાય ત્યારે પછી ભગવાને યાદ કરે, પણ પછી બહુ મોડું થઈ ગયું હોય. જ્યારે સમજવાનું હોય ત્યારે સમજાણું ન હોય. માનો કે અત્યારે તમારી અવસ્થા છે તો ધ્યાન દઈને અભ્યાસ કરવા માટેની અવસ્થા છે. અત્યારે તમે અભ્યાસક્રમમાં બરાબર લક્ષ્ય પરોવો નહીં અને આળસ પ્રમાદતાના કારણે રમતગમતમાં અથવા તો આળસમાં કે રખડપટ્ટીમાં આ તમારો સમયની ઉંમર
એ જિંદગી તમે પૂરી કરી દો અને પછી પછતા સિવાય કશું કંઈ ન રહે. કારણ કે પછી વિદ્યા પ્રાપ્ત કરવા માટેની અવસ્થા એ પૂરી થઈ ગઈ. હાલનો વર્તમાન કાળનો સમય એવો છે કે તમે જો ધ્યાન દઈ અને સારી રીતે અભ્યાસ કરો તો ઘણી બધી મોટી મોટી કંપનીઓ એવા સુગ્ન વિદ્યાર્થીઓની અપેક્ષા રાખતી હોય છે કે જેને 5-5, 10-10 હજાર નહીં પણ અમુકને તો 1 કરોડ રૂપિયાનો પગાર કંપનીઓ આપે છે. ગાડી આપે, બંગલો આપે અને 1 કરોડ રૂપિયા એને પગાર આપે. તમે વિચાર કરો કે એને અભ્યાસની અવસ્થામાં કેટલી મહેનત કરી છે અને પછી જીવન માણસ કેવું સુખેથી જીવી શકે. માટે અત્યારે તમારા બધાની વિદ્યાર્થીઓની અવસ્થા છે મહેનત કરવાની, પુરુષાર્થ કરવાની, પણ એ પુરુષાર્થને ભગવાનના આશ્રય સાથે દેશભક્તિ, માતૃભક્તિ, પિતૃભક્તિ એ જીવનમાં દૃઢ રાખીને જો તમે પુરુષાર્થ કરશો વિદ્યાભ્યાસમાં તો ચોક્કસપણે તમે સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો અને જીવનની સફળતાઓ જે કંઈ તમારા સ્વપ્નાઓ હશે એની કરતાં પણ શ્રેષ્ઠ સિદ્ધિ તમે પ્રાપ્ત કરી શકશો. માટે આ અવસ્થામાં, આ ઉંમરમાં બિલકુલ આળસ ન હોવી જોઈએ, અજ્ઞાનતા ન હોવી જોઈએ. અજ્ઞાનતા એને કહેવાય કે વ્યર્થ ખોટો સમય આપણે બગાડીએ રમતગમતમાં અથવા અમથા આડાવરા થવામાં કે ગામ ગપ્પા મારવામાં, ખોટી આપણે વાયડાઈમાં જિંદગી પૂરી કરી દઈએ તો એનાથી બીજું કોઈ આપણને ફળ પ્રાપ્ત થવાનું નથી દુઃખ સિવાય. એમાં પાછળ કેવળ દુઃખ જ હોય. જેને સુખી થવું હોય એને જ્યારે અવસ્થાનો સમય હોય ત્યારે પૂરેપૂરી સાધના કરવી પડે. ખાલી તમારી વિદ્યાર્થી અવસ્થાની વાત નથી. અમે બધા સાધુ થયા, ત્યાગી થઈ ગયા, ઘર છોડ્યું, સંસાર છોડ્યો અને પછી જે પરમાત્માની આરાધના કરવા માટેની જે અવસ્થા હોય, સમય હોય અને એ સમયે ભગવાનની આરાધના, તપસ્યા જે કરવાની હોય તે ના કરી હોય અને ખાઈ પી અને ટોલા ટપા મારી અને જિંદગી પૂરી કરી હોય તો ત્યાગાશ્રમાય પણ એ સાધુ છેલ્લી જિંદગીએ કશોય કંઈ સુખ પ્રાપ્ત ન કરી શકે. અને એની અવસ્થામાં જો પરમાત્માની આરાધના કરી અને પરમાત્માની મોટા પુરુષોની જો કૃપા પ્રાપ્ત કરી હોય તો એની છેલ્લી અવસ્થામાં પરમાત્મા એટલી બધી સમૃદ્ધિ સુખ આપે કે એને આવેલું ચીજ વસ્તુ પદાર્થ ઉલટાનું પાછું એને ઠેલવું પડે. ઈચ્છે નહીં, સંકલ્પ ન કરે તોય પણ અઢળક ચીજ વસ્તુ પદાર્થ બધું એના ઢગલા થયા કરે. કારણ કે એની અવસ્થામાં એને પરમાત્માની આરાધના કરીને એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એટલે ત્યાગી હોય કે ગ્રસ્ત હોય પણ જે અવસ્થામાં એને આરાધના કરવાની હોય, તપસ્યા કરવાની હોય ત્યારે જો પૂરેપૂરો પુરુષાર્થ કરી અને ભગવાન, માતા પિતા, સંત, વડીલો એના પુરુષાર્થની સાથે જો આશીર્વાદ પ્રાપ્ત કર્યા હોય, એનો રાજીપો જો પ્રાપ્ત કર્યો હોય તો જીવનમાં ઘણું બધું સુખ પ્રાપ્ત કરી શકે.
એટલે શ્રીજી મહારાજ અને મોટા પુરુષે પોતાના જીવનથી આપણને બતાવ્યું છે. ભગવાન નીલકંઠવર્ણી 18 વર્ષ સુધીની ઉંમર સુધી એટલી કઠોર તપસ્યા કરી, એટલી કઠિનમાં કઠિન સાધના કરી. હવે એ તો સ્વયં ભગવાન હતા, એને આરાધના કે તપસ્યા કરવાની ક્યાં જરૂર હતી? અને તમામ શાસ્ત્રનો અધ્યયન કરી અને તમામ શાસ્ત્રના સાર રૂપે આપણે 212 શ્લોકની શિક્ષાપત્રી આચાર સંહિતાનો ગ્રંથ ભગવાન શ્રીહરિ આપણને લખીને આપ્યો. એ કેટલો બધો આદર્શ ગ્રંથ છે. તો 11 વર્ષની ઉંમરે ભગવાન પોતે પોતાના પિતા પાસે શાસ્ત્રનો અભ્યાસ કરી અને સમગ્ર શાસ્ત્રનો સાર લખી અને આપણને સહુ કોઈને આવા આદર્શ સદવિચારો આપ્યા છે. કેટલી કઠિન તપસ્યા કરી, હું ને તમે તો કોઈ દિવસ કરી ન શકીએ. લવિંગ્યા મરચાં અને મીંઢી આવડ એને ખરલમાં વાટી અને ગોળા કરી અને કેટલા લીંબુ જેવડા નાના નાના ગોળા 2-3 એ ભગવાન નીલકંઠવર્ણી દિવસમાં મધ્યાહન સમયે એક જ વખત જમતા. હવે લવિંગ્યું મરચું આટલું આવ્યું હોય ને, કેટલું એક મગની ડાયર જેટલું, તો એ આપણને આંખ માહોડા પાડી દે. એટલું બધું તેજ હોય, તીખું હોય. હવે એ લવિંગિયા મરચાં લઢી અને એમાં મીંઢી આવડ નાખે. એ મીંઢી આવડ બહુ અતિ રેચક. જો માણસને મીંઢી આવડનું એક પત્તું ખાવું હોય ને તો એ પહેલાં બાથરૂમમાં રૂમાલ મૂકી આવવો પડે. જો આ એટલી બધી રેચક હોય એ વસ્તુ. એના ગોળા કરીને ખાતા ભગવાન નીલકંઠવર્ણી. પછી મુક્તાનંદ સ્વામીની આજ્ઞાએ કરી અને મીંઢી આવડ અને લવિંગિયા મરચાંના ગોળા મુક્તાનંદ સ્વામી બંધ કરાવ્યા. ધાણા પાયણાના વ્રત કરતા. એક દિવસે ઉપવાસ, બીજા દિવસે બપોરે સાથો પીવાનો. સાથો એટલે 7 ધાન હોય એને દળી અને લોટ કર્યો હોય, એ લોટમાં પાણી નાખવાનું, થોડુંક મીઠું નાખવાનું અને એ જાડું રાબ જેવું કરી અને પાયણાના દિવસે એ ખાલી સાથો પીવાનો. એક દિવસે નકળો ઉપવાસ, બીજા દિવસે નકળો લોટ પીવાનો, ત્રીજા દિવસે ઉપવાસ, ચોથા દિવસે નકળો લોટ પીવાનો. એવી રીતે 4 મહિના સુધીના ધાણા પાયણાના વ્રત કરતા. 12 દિવસની ચાંદ્રાણીઓ કરતા. આપણાથી એકેય વ્રત ન થાય. બોલો, એ અવસ્થા હતી. તો એ અવસ્થામાં ઘણી બધી આરાધના ભગવાન શ્રીહરિએ કરીને આપણને સહુ કોઈને એવા આદર્શ વિચારો આપ્યા કે જ્યારે તમારી પાસે અવસ્થા હોય, સમય હોય, ત્યારે સારી રીતે અભ્યાસ કરી અથવા તો કોઈ પ્રકારની કળા શીખીને, માનો તમે અભ્યાસ કરો છો પણ કુદરતી પરમાત્માએ આપણને થોડું કાંઈક સંગીતનું નોલેજ આપ્યું હોય, બીજું ત્રીજું આપ્યું હોય, તો સાઈડમાં તમે એ શીખતા હોય તો આગળ જતાં તમે મોટા થાવ ત્યારે એ કળા તમને બધી રીતે બહુ જ સુખરૂપ થાય. એ શીખા હોય તો થાય અને એ આ સમયે થાય, પછી કશું કંઈ થતું નથી. હું ઓસ્ટ્રેલિયા ગયો તો એ હરિભગત હતા, તે મને મળ્યા. પછી મને વાત કરતા હતા. મને કહે, સ્વામી હું ઇન્ડિયા હતો, ભણતો હતો, ત્યારે સમય ઘણો બધો હતો અને બધી રીતેની સગવડતા પણ હતી, પણ આરું કાંઈ સમજાતું નહોતું. ત્યારે અત્યારે વિચાર આવે છે કે થોડુંક જો સંગીત બંગીત શીખવો હોય,
થોડુંક ગાતા વગાડતા, તો આ સત્સંગમાં બધો ગાય વગાડી અને બધાનો રાજીપો કમાઈ શકે. હવે અત્યારે વિચાર આવે છે, પણ એ વખતે સમય હતો પણ સમજાતું નહોતું કે. અને હવે કાંઈ સમય નથી, કારણ કે 14-14, 16 કલાક, 18 કલાક જોબ કરતા હોય. હવે એને પછી સંગીત શીખવાનો સમય ક્યાંથી મળે? એટલે આવી કોઈ પણ કળા, એમ ખાલી સંગીતની વાત નથી. રસોઈ બનાવતા શીખીએ, બીજું કોઈ કાંઈક આપણને પેઇન્ટિંગ કરતાં આવડતું હોય, ચિત્રો બનાવતા આવડતું હોય, તો એ બધું સાઈડમાં આપણે શીખીએ, પ્રેક્ટિસ કરીએ. તો શીખેલું કોઈ દિવસ અલેખે જાતું નથી, એ આપણને કામમાં આવે છે. એટલે જેવું છે કે ગાય પોદરો કરે તો થોડીક ધૂળ ચોટે કે ન ચોટે, એમ કોઈ પણ પ્રકારની કળા આપણે શીખ્યા હોય તો એ કોઈ દિવસ નિષ્ફળ નથી જતી. માટે અત્યારે તમારો સમય છે, તો વિદ્યાભ્યાસમાં સારી એવી મહેનત કરજો. બીજું, વેકેશનમાં ઘેર જાઓ તો કોઈના સંગ દોષથી કોઈ પ્રકારના વ્યસન ન કરતા પૂજા નિયમિત કરજો ઘેર જાઓ ત્યારે. અને ઘરમાં કોઈને વ્યસન હોય તો છોડાવવા માટેનો પ્રયત્ન કરજો, કારણ કે વ્યસનથી કોઈ માણસ સુખી થયો નથી અને નિર્વ્યસની માણસ કોઈ દિવસ દુઃખી થયો નથી. એ ગણિત બહુ નિશ્ચિત છે. એટલે કોઈ પ્રકારનું ભગવાનના ભક્તને યા તો કોઈ પણ માણસને સુખી થવું હોય, એને કોઈ પણ પ્રકારનું વ્યસન ક્યારેય પણ કરવું નહીં, અને હોય તો છોડી દેવું. ઘરમાં કોઈને હોય તો એ છોડાવી દેવું, તો આખો પરિવાર પણ સુખી થાય અને આપણે પણ સુખી થઈએ. એટલે શ્રીજી મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરું કે તમને બધા વિદ્યાર્થીઓને ભગવાને આપેલો સમય, એ સમયનો સદુપયોગ કરવા માટેનું મહારાજ બળ આપે, સમજણ આપે અને અવકાશ આપે, એવી કૃપા કરે. એવી રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું. સહજાનંદ સ્વામી મહારાજ.